તમને ખબર જ હશે કે ગુજરાતી જ્યાં જાય ત્યાં ગરબા ના હોય ક્યારે બને નહીં. આપણે ગમે ત્યાં જઈએ તો ગરબા કરતા જ હોઈએ છીએ. તો જો અહીંયા પાવાગઢની ઉપર ડુંગર ઉપર અહીંયા અમારા આખા ગ્રુપે એટલે કે આખું ફેમિલી અમારું હતું જે અમારે ગયા હતા એ લોકો ગરબા કર્યા હતા. ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે બીજા ભાગમાં પાવાગઢના વિડીયોમાં. તો તમે દેખી શકો છો જો અહીંયા કેટલી બધી વસ્તી જોવા મળતી હતી પાવાગઢના મંદિરમાં, જે ડુંગર ઉપર આવેલું છે કાલિકામાનું મંદિર. તો એમાં તમે દેખી શકો છો જો અહીંયા કેટલી બધી ગળદી હતી. તો હું તમને દર્શન કરાવું છું, તમે વિડીયોમાં બનાવી રહેજો. તો ફ્રેન્ડ, તમે દેખી શકો છો આટલું મોટું મંદિર હતું. તો જો આગળ દાદા અને વિવાંશ જતા હતા, એ લોકો દર્શન કરવા જતા હતા. તો ઋત્વી પણ જો આગળ જાય છે વિડીયો બનાવવા માટે. તો હું તમને દર્શન કરાવીશ, તમે દર્શન કરી શકશો. તો જો હવે હું તમને બતાવું છું કાલિકામાનું મૂર્તિ. જો તમને દેખીને ખબર પડી જાય કે સામે સરસ કલરનો ઉપર બનાવેલું છે ડિઝાઇન. તો જો હવે કાલિકામાના તમે દર્શન કરી શકશો. હું નજીકથી ઝૂમ કરીને પણ તમને બતાવવાની કોશિશ કરીશ. તો જો તમે દર્શન કરી શકો છો. જય કાલિકા માં. એના પછી બહાર નીકળ્યા હતા. જો અહીંયા આજુબાજુ પણ મૂર્તિઓ નાની હતી. અહીંયા બહુ જ વસ્તી હતી, એના કારણે ઋત્વી બહુ વિડીયો બનાવી શકી ન હતી. તો તમે દેખી શકો છો અહીંયા ભીડ જોવા પણ મળતી હતી. એના પછી બહાર ગયા તો બહાર પણ જો અહીંયા કેટલાક લોકો બહુ બેઠા હતા, અહીંયા આરામ કરતા હતા. જો એના પછી અહીંયા સામે લગભગ અહીંયા શું હતું મને ખબર ન હતી. જો હવે થોડુંક નજીક જશે એટલે હું તમને બતાવીશ આ શું હતું. તમે કદાચ ખબર હોય તમે કોમેન્ટમાં જણાવશો. ફ્રેન્ડ, તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો જો સામે બોર્ડ પર મારેલું છે કાલિકામાનું મંદિર. તો જો અહીંયા હવે તમને વસ્તી બતાવું છું. જો અહીંયા કેટલી બધી વસ્તી ઊભી હતી. ફ્રેન્ડ, અહીંયા ઉપર ગરબા પણ કર્યા હતા. તો એ પણ હું તમને બતાવીશ, તમે વિડીયોમાં બન્યા રહેજો. જો દાદા અને વિવાંશ આ બાજુ જતા હતા. તો જો વિવાંશ તો પાછળ દેખતો હતો, એને ખબર નહીં એને શું દેખી ગયો હતો, ઢોલક દેખી ગયો હતો એના કારણે. તો ફ્રેન્ડ, જો આ મંદિર છે કેટલું મોટું મંદિર છે. તમે પાવાગઢ આવ્યા છો, કદાચ તમે ડુંગર ઉપર ચડ્યા છો તો તમે દેખેલું હશે આ મંદિર પાવાગઢનું. કેટલું મોટું મંદિર ઉપર બનાવેલું છે. મને નવાઈ લાગે છે કે આટલા બધા પથ્થર ઉપર ચડાવવાના, આવી રીતે મંદિર બનાવવું આમ અલગ વાત કહેવાય. તો કે જો અહીંયા તમને દેખી શકો છો આટલી બધી વસ્તી અહીંયા જોવા મળતી હતી. તો અહીંયા જો ટાવરે પણ હતા, એટલે કે ટાવર પણ અહીંયા પકડાતું હતું. અહીંયા પ્રસાદ કાઉન્ટરે પણ જોવા મળતું હતું, એનાથી પ્રસાદી પણ લઈ શકતા હતા. તો સામે પણ દુકાનો તમે જોઈ શકો છો, અલગ અલગ વસ્તુ મળતું હતું દુકાનોની. તો અહીંયા જો મેન ગેટ હતો એ તો મેં તમને સમજાવી નાખ્યું હતું, પહેલાં કીધું હતું, એ પણ અહીંયા જોવા મળતો હતો. એના પછી ફ્રેન્ડ, જો તમે દેખી શકો છો આ મંદિર છે. મંદિરની ધજા લગભગ 4 કે 5 વાર દિવસમાં ચડાવે છે અને ઉતરાવે છે. તો જો અહીંયા અત્યારે ધજા ચડાવતા હતા, હું તમને બતાવું છું, તમે વિડીયોમાં બને રહેજો. હા ફ્રેન્ડ, મેં તમને કીધું હતું પહેલાં શું હતું તો કે ધજાનું જતું એ રહ્યું. તો જો અત્યારે ધજા ચડાવે છે, કેવી રીતે ધજા ચડાવશે હું તમને બતાવીશ, તમે જરા દેખજો. જરા કદાચ તમે ના દેખી લો તો તમે દેખી શકો છો. જો મંદિરની ધજા આ પ્રમાણે ચડાવવાની હોય છે પાવાગઢની. લગભગ કહેવાય છે કે દિવસમાં 4 થી 5 વાર ધજા ચડાવતા હોય છે. તો જો અત્યારે ધજા ચડાવે છે, કેવી રીતે ચડાવે છે હું તમને બતાવીશ, તમે વિડીયોમાં બને રહેજો. જો દેખાય છે વચ્ચે આ દોરડા અહીંયા લટકાવેલા હતા અને આ રીતે ધજા જો આ રીતે એ લોકો સંકેલે છે અને વ્યવસ્થિત ઉપર લઈ જવામાં આવે. તમને ખબર હોય જો વ્યવસ્થિત ઉપર ના લઈ જાઓ તો ધજા ઉપર જઈને ખુલે નહીં, એના માટે વ્યવસ્થિત સંકેલવી પડે અને વ્યવસ્થિત બાંધવી પણ પડે છે. અને એ રીતે પછી ઉપર લઈ જવાની હોય છે. તો તમે વિડીયોમાં બને રહેજો. આ કેવી રીતે ધજા ઉપર લઈ જાય છે હું તમને બતાવીશ. જો સૌથી પહેલાં પેલો ભાઈ ધજાને વ્યવસ્થિત સંકેલે છે, એના પછી ઉપર લઈ જશે. તો એ પણ હું તમને બતાવીશ, તમે જરા દેખજો વિડીયોમાં. મેં તો પહેલી જ વાર દેખ્યું, મેં તો ક્યારેય દેખેલું ન હતું. ફ્રેન્ડ્સ, હવે હું તમને બતાવું છું એ લોકો ધજા ઉપર ચડાવી નાખી હતી, એનો પણ મેં વિડીયો લીધો હતો. તો જો હવે તમે દેખી શકો છો, જો ધીમે ધીમે એ લોકો આ રીતે અધ્ધર ચડાવતા હોય છે ધજા. જે દોરડું છે દોરડું ખેંચે છે એટલે એ રીતે ધજા જો ઉપર ધીમે ધીમે ચડી જાય છે. જો કેટલી સરસ લાંબી કેટલી બધી છે અને કેટલી સરસ ધજા પણ અહીંયા જોવા મળતી હતી. જો અહીંયા ચડાવી નાખી હતી. તો જો કેટલાક લોકો જે નીચે જે લોકો ધજા ચડાવી હોય એ લોકો આ રીતે હાથ ઊંચો કરીને માતાજીને નમન કરતા હોય છે. આપણે પણ બીજા પણ લોકો કરતા હોય છે. તો એના પછી ફ્રેન્ડ, જો અહીંયા આખું ફેમિલી બેઠું તો તમે દેખી શકો છો આરામ કરવા માટે. કારણ કે લગભગ 2 કે 2000 જેટલાની આજુબાજુ જેટલા પગથિયા ચડ્યા હતા, તેના કારણે બધા થાકી ગયા હતા. તો જો અહીંયા બધા મારું ફેમિલી બેઠું હતું, મારા કાકા લોકો અને ભા લોકો, અહીંયા બધું આખું ફેમિલી અહીંયા જોવા મળતું હતું. તમે દેખી શકો છો. જો મારા કાકા કહે છે કે બહારનો સીન પણ લઈ લે, કે બહારનો સીન પણ સારો હતો. તો ઋત્વે બહારનો સીન પણ લીધો હતો. મારા પપ્પા અહીંયા બેઠા હતા, તમે દેખી શકો છો. તો જો હવે તમને મંદિર બતાવું છું. જો કેટલું સરસ મંદિર છે. અહીંયા બેસવાની પણ સારી જગ્યા હતી, સરસ પવન પણ આવતો હતો. તમને ખબર ડુંગર ઉપર મંદિર હોય એટલે પવન તો આવવાનો જ હોય, તો એના કારણે પવન પણ સરસ આવતો હતો. તો અહીંયા જો કેટલી બધી વસ્તી જોવા મળતી હતી આજુબાજુ. લગભગ 11 વાગ્યા હતા તો આટલી બધી વસ્તી અત્યારે જોવા મળતી હતી. ફ્રેન્ડ્સ, તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફ્રેન્ડ, હવે જો હું તમને મંદિર પણ બતાવીશ. જો મંદિરના ગેટ પણ અહીંયાથી પણ જવાય છે. બીજા ઘણા ગેટ હતા. તમને ખબર હોય બધે જે ચાલીને આવે બધા થાકી ગયેલા હોય, તો એના કારણે અહીંયા જો બધા બેસતા પણ હતા. તો જો આ મારો ભાઈનો છોકરો છે, જો એ જો ઢોલ વગાડે છે. અહીંયા બધા ગરબા પણ ગાયા હતા, એ પણ હું તમને બતાવીશ, તમે વિડીયોમાં બને રહેજો. જો હું તમને મંદિર બતાવું છું. આ સરસ મંદિર છે, તમે દેખી શકો છો. જો આ ગેટ છે મંદિરમાં આવવાનો, તો અહીંયાથી બધા અહીંયા
પ્રવેશ કરતા હોય છે। જો હું તમને ઝૂમ કરીને બતાવું છું, તમે દેખી શકો છો તો કે મંદિરનો ગેટ હતો, અહીંયાથી બધા આવતા હોય છે પ્રવેશ કરીને। ફ્રેન્ડ્સ, જો તમને વિવાસ બતાવું છું તો વિવાસને મજા પડી ગઈ હતી ઉપર એને આવી રીતે ગબ્બર ઉપર ચડવાની ને અહીંયા રમવાની ને ફરવાની, કારણ કે વિવાસને તો આવી રીતે બહાર જાય તો એને સૌથી વધારે મજા આવે છે। તો ફ્રેન્ડ, તમે દેખી શકો છો અહીંયા કેટલી સરસ કોતરણી કરેલી હતી ચારે બાજુ મંદિરની। મને તો બહુ જ સારું લાગ્યું હતું મંદિર। તો જો મારા બા બેઠા હતા, મારા પપ્પા ત્યાં સામે બેઠા હતા, તમે દેખી શકો છો, ને વિવાસ અંદર રમતો હતો। ફ્રેન્ડ, તમે દેખી શકો છો કેટલાક લોકો અહીંયા ગરબા પણ ગાયા હતા, અમે પણ ગાયા હતા, એ પણ હું તમને બતાવીશ, તમે વિડીયોમાં જરા બને રહેજો। જો હું તમને બતાવું છું, અહીંયા અમારા કાકા લોકો આવ્યા હતા, તો બધા શું કહે કે હવે બહાર જઈને આપણે કે ગરબા ગાઈએ, તો અમારું આખું ગ્રુપ ગરબા ગાયું હતું, એ હું તમને બતાવું છું, તમે વિડીયોમાં બને રહેજો। જો તમે દેખી શકો છો, આ અમારું ગ્રુપ હતું, તો અહીંયા જો ઢોલકને પણ લાવ્યા હતા, તો જો ઢોલક વચ્ચે ઢોલક વગાડતો હતો ના આજુબાજુ બધા ગરબા ગાતા હતા, તમે દેખી શકો છો। તો બધું અમારું ફેમિલી હતું, મારા કાકા, મારા ભા, મારા પપ્પા, વિવાસે પણ હતો, તમે દેખી શકો છો। જો આટલું બધું મારા પપ્પા ચાલીને આવ્યા છે 2000 સીડીઓ, તો છતાં જો મારા પપ્પા ધીમે ધીમે એ ગરબા ગાતા હતા વિવાસને તેડીને। મને તો નવાઈ જ લાગે છે કે મારા પપ્પાની ઉંમર 65 વર્ષની થઈ છે, તો છતાં જો વિવાસને લઈને હજી પણ તેડીને ફરતા હતા। તો જો બધા અમારા આખું ફેમિલીએ ગરબા ગાયું હતું, તમે દેખી શકો છો। આ મારા ભાઈ છે અમિતભાઈ, એમનો છોકરો હતો। હવે જો અહીંયા હવે જે આવે એ જીતુભાઈ છે, અને જે જીતુભાઈના હાથમાં રહ્યો એનું નામ છે જીયાંશ। એની બાધા પૂરી કરવા માટે અહીંયા પાવાગઢ એ લોકો લઈને બધાને આવ્યા હતા। તો ફ્રેન્ડ, તમે દેખી શકો છો અમારું આખું ગ્રુપ આવી ગયું હતું, મારા ફઈ આવી ગયા હતા, મારા બાલી આવી ગયા હતા, મારા કાકી પણ આવી ગયા હતા, બધું અમારું આખું ગ્રુપ આવી ગયું હતું, કોઈ પણ બાકી ન હતું। તો જો અમે લગભગ 15 થી 20 જેવા ગયા હતા, એટલે કે હું નહોતો ગયો, ઋત્વી લોકો ગયા હતા, તમે દેખી શકો છો, મારા ફુવા પણ આવી ગયા હતા। ફ્રેન્ડ્સ, તમને ખબર જ હશે કે જ્યાં ગુજરાતી જાય ને ત્યાં ગરબા ના આવે કે બને નહીં, તો અહીંયા જો પાવાગઢની ઉપર ગયા હતા, એટલે કે ડુંગર ઉપર મંદિર હતું, ત્યાં પણ એ લોકો ગરબા આ રીતે બધા લોકોએ કર્યા હતા। તો જો આ આખો અમારો ગ્રુપ હતું, એમને પણ ગરબા કર્યા હતા। તમને જો હવે હું તમને બતાવું છું ક્લિયરલી, જો તમે દેખી શકો છો, આ આખું ગ્રુપ હતું, ગબ્બરની ઉપર એક જગ્યા હતી, તમને ખબર હોય, તમે કદાચ પાવાગઢના ડુંગર ઉપર ચડ્યા હશો તો ખબર હોય, પાવાગઢના મંદિરની જોડે આટલી થોડી જગ્યા હતી, કારણ જો ઋત્વી પણ ગઈ હતી નાચવા માટે, તમે દેખી શકો છો। તો એ પણ આ રીતે એક કે બે રાઉન્ડ એ પણ નાચી હતી। તો જો અહીંયા મારા બધા ફેમિલી ફ્રેન્ડો અહીંયા જોવા મળતા હતા, તમે દેખી શકો છો। આ આખું અમારું ગ્રુપ હતું, જો મારા કાકા પણ આવી ગયા હતા, મારા કાકા પણ અહીંયા જોવા મળતા હતા। મારા કાકાએ ઢોલકવાળા ભાઈને પણ પૈસા આપ્યા હતા, તમને ખબર હોય કે આટલું ઊંચે ઢોલક લઈને જવાનું ને વગાડવું એટલે બહુ સારું કાર્ય કહેવાય। તો જો અહીંયા બધા આવી ગયા હતા, જો ઋત્વી પણ અહીંયા ગરબા ગાતી હતી, તમે દેખી શકો છો, એની આગળ એ બેમાં ભાઈની છોકરીઓ હતી। તો આ આખું અમારું ગ્રુપ હતું। ફ્રેન્ડ્સ, તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ફ્રેન્ડ્સ, મારા ભાને ચલાતું પણ નથી, એ થોડું ઓછું ચાલે છે, તો છતાં જો એ પણ આવ્યા હતા ગરબા ગાવા માટે, હું તમને બતાવું છું, તમે દેખી શકો છો। જો મારા ભા પણ આવી ગયા હતા, જો એ સૌથી પહેલાં ઢોલકવાળા ભાઈને પૈસા આપે છે, અને એના પછી જો નાચવા પણ જશે, એ હું તમને બતાવીશ, તમે જરા વિડીયોમાં બને રહેજો। એમની ઉંમર લગભગ 72 કે 73 જેવી આજુબાજુ કંઈક હશે, મને એટલી બધી ખબર નથી, મારા પપ્પાથી મોટા ભાઈ છે આર્યા। હમણાંથી એમના પગ એટલો બધો સારો નહીં રહેતો, એના કારણે જો એ બહુ નાચતા પણ ન હતા। તો જો અહીંયા પહેલી જ વાર નાચ્યા હતા, તમે દેખી શકો છો, એમને પણ અહીંયા ગરબા ગાયા હતા। તો જો મારા કાકાની સાથે એ પણ હતા। ફ્રેન્ડ્સ, જે પાછળ છે એમનું નામ છે પ્રવીણભા, મારા પપ્પાથી મોટા છે, ના આગળ એમનું નામ છે કિશન કાકા, એ મારા પપ્પાથી નાના છે। તો તમે દેખી શકો છો, જો એ બંને જણા નાચતા હતા, મારા ભાને નાચતું નહોતું તો પણ એ રહ્યા નાચતા હતા। તો જો સૌથી પહેલાં એ મારા ફઈ છે ને કાકી ને બાલી ને બધા અહીંયા સાથે જોવા મળતા હતા। એના પછી ફ્રેન્ડ, જો ઋત્વી લોકો રોપવેમાં બેઠા હતા, આ તમે દેખી શકો છો, રોપવે હતી, તો રોપવેનો નીચેનો સીન પણ હું તમને બતાવીશ, તમે જરા વિડીયોમાં બને રહેજો। જો આટલા લોકો રોપવેમાં બેઠા હતા, હવે અહીંયાથી નીચે ઉતરતા હતા, એનો સીન હું તમને બતાવું છું, તમે વિડીયોમાં બને રહેજો। જો ફ્રેન્ડ, તમે દેખી શકો છો રોપવેમાં નીચેનો સીન કેવો લાગે, આમ આપણને બીક લાગે એવો લાગે છે કે રોપવે કદાચ રસ્તામાં કંઈક થાય ને બંધ પડી જાય ને તૂટી જાય તો સીધા અંદર ખાઈમાં જઈએ, એટલે કે જો નીચે કેટલા મોટા પથ્થર પહાડો એ બધું જોવા મળતું હતું। તો છતાંય અહીંયા એટલું સુરક્ષા સારી છે ને કે ક્યારે પણ રોપવે બગડતી નથી, અને કોક જ વાર બગડે તો સમય પણ થઈ જાય છે, પણ કોક જ વાર એવું થઈ શકે છે ભૂલ। તો જો અહીંયા સામે કેટલા મોટા ડુંગરો પણ જોવા મળે છે, ઉપરથી કેટલો સરસ સીન લાગતો હતો। અહીંયા કેટલી ઘણી રોપવે જા કરતી હતી। તો જો તમને ઝૂમ કરીને બતાવું છું, અહીંયા થોડા ગામડા પણ જોવા મળતા હતા, રસ્તો પણ તમે જોઈ શકો છો, જો ઝૂમ કરીને તમને બતાવું છું, તમે દેખી શકો છો। તો ફ્રેન્ડ, તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। હું અહીંથી વિડીયો સમાપ્ત કરું છું। જય શ્રી કૃષ્ણ।